શ્રી રામ મિત્રો, આ છે સેક્ટર 16 નો જુડિયો મોલ. એની બાજુમાં છે મેક્સનો મોલ. મિત્રો રવિવાર હતો, આખો દિવસ ઘરે ને ઘરે કંટાળી ગયા હતા. પછી અમે નીકળી ગયા આટા મારવા અને પછી અમે પહોંચી ગયા જુડિયો. મિત્રો સિટીમાં કેવું હોય છે, સોમથી શનિ નોકરીએ જવાનું અને રવિવારે આટા મારવાના. અને મિત્રો ગામડામાં કેવું હોય છે ખબર છે? ત્યાં તો રોજે રોજ મોજે મોજ. હા ભાઈ હા. કેમ મિત્રો, સાચું કીધું કે નહીં? જોવો હવે મોલમાં એન્ટર થઈ ગયા છીએ અમે. આમ તો આ કળિયુગનું સ્વર્ગ જ કહેવાય. આપણે એક રૂમમાં એક જ લેમ્પ હોય. અહીંયા જોવો લેડીઝ અને જેન્ટ્સ તો જો કેવા બધા તૈયાર થઈને આવ્યા છે. મોલમાં તો વાતાવરણ ખૂબ જ સરસ હોય. અમે નવરા પડી એટલે અમે અહીંયા પહોંચી જઈએ. તમે બધા પણ એમ જ કરતા હશો. ખરીદી કરવી કે ન કરવી એ બીજી વાત છે, પણ આટા મારવા તો પહોંચી જ જવાનું. જોઈ લો મિત્રો, અમારે જેવા ઘણા આટા મારે છે. મિત્રો તમને ખબર છે જુડિયો મોલ કઈ કંપનીનો છે? કોમેન્ટ કરજો મને. મારા માટે કપડાં પણ અહીંથી જ લઈએ છીએ. અહીંના કપડાની ક્વોલિટી બહુ જ સરસ હોય છે. જો મારી જેવો ટેણીઓ આવી ગયું છે કાંક લેવા. નીચે લેડીઝ ડિપાર્ટમેન્ટ છે અને ઉપર જેન્ટ્સનું. આ કોણ નવા નવા કપડાં પહેરીને ઊભું રહી ગયું છે? જોવો મિત્રો, અહીંયા પણ કળિયુગની અસર દેખાય છે. મિત્રો તમને કાંઈ ખ્યાલ આવ્યો? બહાર ઝુંપડપટ્ટીવાળા ફાટલા કપડાં પહેરીને આટા મારે છે અને અહીં પોતાને નવા નવા કપડાં પહેર્યા છે. સાચી વાત છે ને મિત્રો? તમે એગ્રી છો? મિત્રો ઓળખાણ પડે છે આ કઈ ભાષા છે? મને તો ચાઇનીઝ ભાષા લાગે છે. શું લખ્યું છે કાંઈ ખબર પડતી નથી. તમને ચાઇનીઝ ભાષા આવડતી હોય તો કોમેન્ટ કરજો. આ પૂતળાઓને તો ચાઇનીઝ ભાષાના જ કપડાં પહેરાવી દીધા છે. તમને આમાંથી કોઈ કપડાં ગમતા હોય તો લેવા પહોંચી જજો. અહીંના કપડાનો ભાવ વ્યાજબી હોય છે. ચાલો હવે આપણે બીજી જગ્યાએ જોઈએ. મિત્રો હું વિડીયો ઉતારતો હતો તે બધા મારી સામે જોતા હતા. એ બધાને એવું થયું છે કે આ મોટો યુટ્યુબર આવી ગયો છે અહીંયા મોલમાં. પણ મિત્રો આપણી તો હજી શરૂઆત જ છે. આ બધા કપડાં છે બોયઝના. હવે જે કપડાં આવે છે એ મારા માપના કપડાં આવે છે. એક બાજુ ટી શર્ટ પડ્યા હોય છે અને બીજી બાજુ શોર્ટ. તેમાંથી આપણને જે ગમે એ આપણે મેચિંગ કરીને લેવાનું હોય છે. અહીંના કપડાં એવા સરસ હોય છે ને મિત્રો, છોકરા પહેરીને નીકળે તો એ ખૂબ જ હેન્ડસમ લાગે છે. મોલની એક ખાસિયત એ છે, અહીં તમને કોઈ રોકટોક નથી કરતા. આપણે જે કપડાં જોવા હોય એ આપણને શાંતિથી જોવા દે છે. જો મિત્રો આ બધા છે કોટનના શર્ટ અને ટી શર્ટ. અહીં બધા કપડાં વર્ષ પ્રમાણે ગોઠવેલા હોય છે. આપણા વર્ષ પ્રમાણે આપણને ફિટ આવી જાય છે. એક વાત છે મિત્રો, આપણે બધા કપડાં વીખીને જતા રહીએ પછી છેલ્લે એ બધા મોલવાળાનું કામ વધી જાય છે. હું આવી રીતે વિડીયો ઉતારતો હતો ને તે મને પપ્પા ખીજાણા. પપ્પા એમ કે ખોટા સીન સપોટા ન કર. પછી મેં પપ્પાને કીધું કે અત્યારે એના જ જમાના છે. અહીંયા છે બોયઝના માપના પેન્ટ અને આગળ ચેક્સવાળા શર્ટ કેવા મસ્ત છે. કપડાં એટલા સરસ હોય ને કે આપણને લેવાનું મન થઈ જાય. શ્રાવણ મહિનો ચાલુ છે, કોઈને કપડાં લેવાના હોય તો પહોંચી જજો. આ પાછો હું આવી ગયો. જો મિત્રો આ એક ટી શર્ટ ગમી ગયું છે એટલે લઈ લીધું છે. કોમેન્ટ કરજો કેવું છે. આ હું મોલના ચેન્જિંગ રૂમમાં ઊભો છું. પપ્પા કે જલ્દી બહાર નીકળ, બધાને લાઈન લાગી છે. આવજો મિત્રો.